નમસ્કાર. ઘણીવાર આપણે ઇંગ્લેન્ડ, ગ્રેટ બ્રિટન અને યુનાઇટેડ કિંગડમ આ બધા નામો સાંભળીએ છીએ અને ગૂંચવાઈ જઈએ છીએ. શું આ બધું એક જ છે કે પછી અલગ? ચાલો આજે આ ગૂંચવણને હંમેશા માટે ઉકેલી નાખીએ. તો સવાલ એ છે કે શું આ ત્રણેય એક જ છે? કારણ કે આપણે સાંભળીએ છીએ ક્યારેક કોઈ ઇંગ્લેન્ડ કહે તો કોઈ યુકે, અને ઘણીવાર તો એવું લાગે કે બધું સરખું જ છે. પણ હકીકતમાં એવું બિલકુલ નથી. આ ત્રણેય વચ્ચે ભૌગોલિક અને રાજકીય રીતે મોટો તફાવત છે. ચાલો આ ગૂંચવણને એકદમ સરળ બનાવી દઈએ. આને સમજવા માટે આપણે એકદમ સરળ રીતે આગળ વધીશું. આપણે એક પાયાના મુદ્દાથી શરૂઆત કરીશું અને પછી એક સ્તર ઉમેરતા જઈશું, જેથી કરીને આખું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય. તો ચાલો શરૂઆત કરીએ આપણા આ કોયડાના સૌથી પહેલા અને સૌથી મૂળભૂત ભાગથી, અને એ છે ઇંગ્લેન્ડ. સૌપ્રથમ યાદ રાખીએ કે ઇંગ્લેન્ડ એક દેશ છે. જી હા, એ એક પોલિટિકલ એન્ટિટી એટલે કે એક દેશ છે, અને તે યુનાઇટેડ કિંગડમનો સૌથી મોટો અને સૌથી વધુ વસ્તી ધરાવતો ભાગ છે. આ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. હવે ઇંગ્લેન્ડની રાજધાની લંડન છે એ તો આપણે જાણીએ જ છીએ, પણ અહીંયા એક બહુ જ મહત્વની વાત એ છે કે ઇંગ્લેન્ડ પોતે કોઈ ટાપુ નથી. એ એક મોટા ટાપુનો માત્ર એક હિસ્સો છે, અને આ જ વાત આપણને આગલા લેવલ પર લઈ જાય છે. તો ચાલો હવે થોડું ઝૂમ આઉટ કરીએ અને આખી વાતને ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ. ગ્રેટ બ્રિટન. અહીં એક વાત મગજમાં ફિટ કરી લઈએ કે ગ્રેટ બ્રિટન એ કોઈ દેશનું નામ નથી. ના, એ એક ભૌગોલિક શબ્દ છે, એક ટાપુનું નામ છે, બસ એક જમીનનો ટુકડો. તો પછી આ મોટા ટાપુ પર છે શું? વેલ, એના પર ત્રણ અલગ અલગ દેશો આવેલા છે. એક તો આપણો ઇંગ્લેન્ડ, બીજું એની ઉત્તરમાં આવેલું સ્કોટલેન્ડ, અને ત્રીજું પશ્ચિમમાં આવેલું વેલ્સ. તો સમીકરણ બહુ જ સિમ્પલ છે. આપણે ઇંગ્લેન્ડને લઈએ, એમાં સ્કોટલેન્ડને ઉમેરીએ અને પછી વેલ્સને પણ, અને આ ત્રણ દેશોને ભેગા કરીએ એટલે બને છે ગ્રેટ બ્રિટન. પણ એ ખાસ યાદ રાખવા જેવી વાત એ છે કે ગ્રેટ બ્રિટન એ એક ટાપુ છે, કોઈ દેશ નથી. ત્રણ દેશ, એક ટાપુ. આ એકદમ શુદ્ધ ભૂગોળ છે. રાજકારણ હજી આવ્યું નથી. અને હવે આપણે આવીએ છીએ રાજકીય પાસા પર. સાચું કહું તો મોટાભાગની ગૂંચવણ અહીં જ ઊભી થાય છે. હવે વાત કરીએ યુનાઇટેડ કિંગડમની, જેને આપણે ટૂંકમાં યુકે કહીએ છીએ. તો યુકે એ કોઈ ટાપુ નથી, પણ એક સાર્વભૌમ રાષ્ટ્ર છે, એક આખો દેશ, અને આ દેશ 4 દેશોના રાજકીય જોડાણથી બનેલો છે. તો આ 4 દેશો કયા? પહેલા 3 તો એ જ જે ગ્રેટ બ્રિટન ટાપુ પર છે, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સ. પણ ચોથો દેશ ઉમેરાય છે, અને એ છે ઉત્તરી આયર્લેન્ડ. અને એ ખાસ નોંધવા જેવું છે કે ઉત્તરી આયર્લેન્ડ એ ગ્રેટ બ્રિટન ટાપુનો હિસ્સો નથી. તો યુકેનું ગણિત કેવું થયું? આખો ગ્રેટ બ્રિટન ટાપુ એટલે કે પહેલા 3 દેશોનું ઘર, અને એમાં આપણે ઉમેરી દઈએ ઉત્તરી આયર્લેન્ડને. અને આ બધું મળીને બને છે યુનાઇટેડ કિંગડમ. આ છે એક રાજકીય સંઘ. અને હા, એક મજાની વાત, ઓલિમ્પિક્સમાં આપણે જે ટીમને ટીમ જીબી કહીએ છીએ ને, એ હકીકતમાં આખા યુનાઇટેડ કિંગડમની ટીમ હોય છે, જેમાં ઉત્તરી આયર્લેન્ડના ખેલાડીઓ પણ શામેલ હોય છે. નામ થોડું ગૂંચવણભર્યું છે નહીં? અને જો હજુ પણ કોઈ શંકા હોય તો આ દેશનું સત્તાવાર નામ જ બધું સ્પષ્ટ કરી દે છે. એનું પૂરું નામ છે યુનાઇટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન એન્ડ નોર્ધન આયર્લેન્ડ. આ નામ પોતે જ જવાબ છે. એ સ્પષ્ટપણે કહે છે કે આ ગ્રેટ બ્રિટન અને નોર્ધન આયર્લેન્ડનું એક સંયુક્ત રાજ્ય છે. ઓકે, હવે છેલ્લી સ્પષ્ટતા માટે ચાલો હજી એકવાર ઝૂમ આઉટ કરીએ અને સૌથી મોટું ચિત્ર જોઈએ. બ્રિટિશ આઇલ્સ. ફરી એકવાર, આ કોઈ દેશ નથી. આ એક સંપૂર્ણપણે ભૌગોલિક શબ્દ છે, જે આખા દ્વીપ સમૂહ એટલે કે ટાપુઓના મોટા સમૂહ માટે વપરાય છે. તો આ વિશાળ દ્વીપ સમૂહમાં શું શું આવે? પહેલું, ગ્રેટ બ્રિટનનો ટાપુ. બીજું, એની બાજુમાં આવેલો આયર્લેન્ડનો આખો ટાપુ. હા, આખો ટાપુ, જેમાં યુકેનો ભાગ એવો ઉત્તરી આયર્લેન્ડ અને એક સ્વતંત્ર દેશ રિપબ્લિક ઓફ આયર્લેન્ડ બંને આવી જાય. અને આ 2 મોટા ટાપુઓ સિવાય આસપાસના હજારો નાના નાના ટાપુઓ પણ આનો જ ભાગ છે. ઠીક છે, આપણે ઘણી બધી માહિતી જોઈ. હવે ચાલો આ બધી જ બાબતોને એક જ જગ્યાએ એકદમ સ્પષ્ટ રીતે ગોઠવી દઈએ. તો આ રહ્યો આખો સારાંશ. ચાલો ફટાફટ એક સાથે જોઈ લઈએ. ઇંગ્લેન્ડ એ છે એક દેશ. ગ્રેટ બ્રિટન એ છે એક ટાપુ જેના પર ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સ આવેલા છે. પછી આવે યુનાઇટેડ કિંગડમ, જે એક રાજકીય સંઘ છે જેમાં ગ્રેટ બ્રિટન અને ઉત્તરી આયર્લેન્ડનો સમાવેશ થાય છે.
અને સૌથી છેલ્લે બ્રિટિશ આઇસલ્સ, જે એક વિશાળ ટાપુ સમૂહ છે જેમાં યુકે, રિપબ્લિક ઓફ આયર્લેન્ડ અને બીજા બધા નાના મોટા ટાપુઓ આવી જાય છે. આ ટેબલ આખી ગૂંચવણને એક નજરમાં ક્લિયર કરી દે છે. તો આ બધી સ્પષ્ટતા પછી એક અંતિમ વિચાર. આજના સમયમાં રમતગમતથી લઈને રાજકારણ સુધી આ ભૌગોલિક અને રાજકીય તફાવતો આટલું બધું મહત્વ કેમ ધરાવે છે? કઈ રીતે દરેકની પોતાની ઓળખ અને ઇતિહાસ આ નામો સાથે જોડાયેલા છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં?